જે જોડે થેલી લાવે છે થેલીમાં કેટલો ભાર લઈ જવાનો છે એ જોવાનું છે. એની વચ્ચે હંમેશા કેટલું બધું બાકી રહી ગયું અફસોસ પણ સાથે લઈ જાઓ છો તમે. તો પુસ્તક મેળા પહેલેથી મને બહુ જ ભાવનગર થી આવું છું જ્યાં લોકમિલાપ અને પ્રસાર નિયમિત પુસ્તક મેળાનું આયોજન કરતા. એટલે મારા માટે પુસ્તક મેળો બહુ જ મજાનું માધ્યમ હતું અને લખતો થયો એના પાયામાં પણ પુસ્તક મેળો જ છે. હું અત્યારે તમારા સ્ટોરમાં બેઠો છું, જાતભાતના હું પુસ્તકો જોઈ રહ્યો છું, મારી નજર બધા પાના પર ફરી રહ્યા છે. આપણે હંમેશા એવું કહીએ છીએ કે નેવર જજ બુક બાય કવર બટ વી ઓલવેઝ ડુ. આઈ તો ડુ ઓલવેઝ કે આઈ ઓલવેઝ જજ બુક બાય કવર. કારણ કે રંગ અને અભિવ્યક્તિ તરફ આપણું ધ્યાન જાય તો હું દરેક પુસ્તકને હાથમાં લઈ પુસ્તકોના પાનાની સુગંધ માણવાની ગમે છે. એ ઓનલાઈન રીડિંગમાં એ મિસ કરીએ છીએ. એટલે આમ હાથમાં પુસ્તક હોય નામ એની સુગંધ માણો ત્યારે તમને થાય કે એક સરસ મજાની કંઈક એવી ગમતો પાલવ સ્પર્શાની અનુભૂતિ છે. સુગંધ આવે છે. બિલકુલ બિલકુલ. અને તમારું નવું ક્રિએશન હવે શું છે જો અમે શેર કરવા માંગો તો પ્લીઝ. મારું અત્યારે રાજાધિરાજ નાટક ચાલી રહ્યું છે. અત્યારે દિલ્હીમાં એના શોઝ છે, પછી દુબઈમાં એના શોઝ થવાના છે. આખો ઓગસ્ટ મહિનો પાછો મુંબઈમાં રાજાધિરાજ આવી રહ્યું છે, તો એના શોઝ ચાલી રહ્યા છે. મારી નવલકથા ફેબ્રુઆરી મહિનામાં આવવાની છે. સત્યભામા નામ છે નવલકથાનું. કૃષ્ણ પત્ની સત્યભામા, અને એ જે પોઝિટિવ ભાવથી કૃષ્ણને જોતી હતી એના દ્રષ્ટિકોણથી આખી નવલકથા લખી છે. તો એ ફેબ્રુઆરીમાં આવશે. તો એ કામ ચાલે છે. એનો ખૂબ જ ઇંતજાર રહેશે. અમને ખરેખર આનંદ થયો કે તમે એક સરસ નવલકથામાં હવે કામ કરી રહ્યા છો. કારણ કે તમારી કલમે જે પણ લખાયું છે, વાર્તાઓ, ચિત્રપટો ગુજરાતીના, એ ઉત્તમ રહ્યું છે અને અમને લોકોને એમાંથી ડૂબકી મારીને ઘણું બધું પ્રાપ્ત થયું છે. તો હવે આ નવલકથા માટે પણ અમે ખૂબ આતુર છીએ. ધન્યવાદ. અને અમારા સ્ટોલ પર આવ્યા, અમારી સાથે વાતો કરી, ખૂબ સુંદર મજાની તમારી વાતોથી અમને ઘણું સારું લાગ્યું અને તમારો સમય આપ્યો કિંમતી, એના માટે આભાર. અને હજી બે શબ્દો જો આપ રીડર્સ માટે, ગુજરાતીના વાચકો, યુવા વાચકો કે બાળકોને કંઈક સંદેશ આપવા માંગો તો અમારા માધ્યમ થકી પ્લીઝ આપો. વાંચન માટે હું સંદેશ કરતા અનુભવ મારો વહેંચીશ. પુસ્તકનું વાંચન છે ને એક પ્રકારનું ઇન્વેસ્ટમેન્ટ છે. એ હું હવે 30 વર્ષનો થયો ત્યારે મને સમજાય છે કે નાનપણથી જે વાંચનનો શોખ હતો મને, મારા શિક્ષકો જવાબદાર છે, મારા મા બાપ જવાબદાર છે, મારા મિત્રો જવાબદાર છે કે જેને મને અલગ અલગ રીતે પુસ્તકો સાથે જોડ્યો. આજે 30 વર્ષે હું જ્યારે અહીંયા બેસીને ઋતિબેન સાથે વાત કરું છું, કોઈ સ્ટેટમેન્ટ આપું છું, તેના પાયામાં પણ પુસ્તકના ટેકા છે. તો વાંચન છે ને એક પ્રકારનો એવો આત્મવિશ્વાસ તમને આપે છે કે એના શેર્સ ક્યારેય ગળગળવાના નથી. તો એક જીવનમાં એક બહુ મોટો દીવો તમારા હાથમાં છે પુસ્તક રૂપી, અને એ તમને સતત પ્રકાશ આપે છે. એટલે તમારો આત્મવિશ્વાસ મોટો થાય છે, તમારી અભિવ્યક્તિ વધારે શાર્પ અને વધારે સચોટ બને છે. કે તમે ફેસબુક ખોલો છો ને વોટ્સ ઇન યોર માઇન્ડ એવું ફેસબુક પૂછે છે, તો જે લોકો વાંચે છે નિયમિત એમને બીજો વિચાર નથી કરવો પડતો વોટ્સ ઇન માય માઇન્ડ. એ બારીની બહાર જોવે છે અને એને કઈક વાત સૂજે છે. અડધી બળેલી રોટલી જોવે છે ને કઈક વાત સૂજે છે. એટલે વાંચનારો માણસ છે ને એ ના મારેલી હા ને હા મારેલી નાને બહુ સમજી શકે છે. તો અત્યારે આ પુસ્તક મેળામાં અલગ અલગ સ્ટોર જોઈ રહ્યો, તમારો સ્ટોર જોઉં છું, તો આ બધી પાણીની પરબ લાગે મને. વટે માર્ગો જે તરસ્યા હોય અને ગોળામાંથી તબુડી ભરીને તરસ छिपाવે, તો વાંચતા લોકો માટે આ પરબ છે. અહીંયા આવો અને તમારા જીવનના બહુ બધા એવા પ્રશ્નો છે જેના જવાબ પુસ્તક પાસે છે. બહુ બધા અંધારામાં તમે ટેકા શોધતા હો તો આધાર આ પુસ્તકો તમને આપશે. અને બેસ્ટ પોઈન્ટ, 10 વર્ષે 100 વર્ષે પણ આ પુસ્તક ક્યારે અધિકાર નહીં જતાવે કે તમારામાં અમારું ઇન્વેસ્ટમેન્ટ છે. એટલે ક્રેડિટ લેવા માટે પુસ્તકો ક્યારેય તમારી સામે નહીં આવે, પણ હંમેશા એક દીવો બની તમને અજવાળું આપશે. એક જ્ઞાન ગંગા કહી શકાય. અને આ પુસ્તક મેળો તો બિલકુલ જ્ઞાન ગંગા છે જેમાં આપણે ડૂબકી મારવાની છે. અને છીપલા મોતી જે આપણને મળે એ લઈ અને આપણે આપણા જીવનમાં પાછા ફરવાનું છે અહીંયાથી. તો અમારી સાથે એક મેડમને પણ એક સવાલ નાનકડો. બિલકુલ બિલકુલ. હું અલકા ત્રિવેદી. અમે પણ થોડું ઘણું સાહિત્યના ક્ષેત્રમાં શરૂઆત કરી છે અને અંદર આગળ વધી રહ્યા છે. તમારી પણ ઘણી બધી બુક્સ મેં વાંચી છે. મારે તમને એક પ્રશ્ન છે કે તમે પણ નાની નાની શોર્ટ સ્ટોરીઝ લખો છો, એમાં તમારી સૌથી ફેવરેટ કઈ? બહુ અઘરો સવાલ છે. એટલા માટે કે દરેક લેખકને એક વાર્તા એવી હોય છે કે પોતાની નજીક હોય છે, જે ખૂબ નજીક છે ને એ કથા અવતરવાની હજી બાકી છે. અરે વાહ, વાવ. એ કથા હજી નથી આવી કે જે કહીશ કે બસ આ એક કથા છે, આના માટે જ હું લખતો હતો, આ આવી ગઈ, હવે નહીં લખું તો અફસોસ નહીં થાય. એ કથા આવવાની હજુ બાકી છે. એટલે એનો અર્થ એ છે કે તમે પૂર્ણ વિરામ ઈચ્છતા નથી? ના, બિલકુલ. હું અલ્પ વિરામનો માણસ છું. તમે છે ને તમે આગળ વધવા માંગો છો. બહુ સરસ. ખરેખર આ ક્રિયા એવી જ છે સાહિત્યની કે આગળ વધતા. થેન્ક યુ સો મચ. થેન્ક યુ સો મચ રામભાઈ. ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. ધન્યવાદ.